હું જો તમે મહિપતસિંહની દીકરી છો, લગભગ અહીંયા જેટલી પણ દીકરીઓ બેઠી છે એ લગભગ બધી દીકરીઓના પપ્પા નથી, પણ તમારા પપ્પા અહીંયા ઉભા છે. એની ઇજ્જત સાચવજો, એની રિસ્પેક્ટ સાચવજો, કારણ કે સવારથી ઉઠીને સાંજ સુધી ફક્ત એક જ કામ માટે દોડું છું, એ છે રિસ્પેક્ટ. અને હવે તમારા હાથમાં છે. કદાચ તમારી કોઈ ભૂલની અંદર મહિપતસિંહનો કોઈ રોલ નહીં હોય, પણ તમારી એ ભૂલ મહિપતસિંહનું નામ ખરાબ કરશે. એટલે પ્લીઝ આ જેટલી પણ મારી દીકરીઓ બેઠી છે એમને એક પ્રોમિસ તમારી જોડે માંગુ છું કે મહિપતસિંહની ગરિમા જાળવજો. ક્યારે પણ એવું કોઈ કામ ના થવું જોઈએ કે યાર મહિપતસિંહની દીકરી આવું કરી. બરાબર? એટલે તમારે તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરવાની છે. આવતીકાલથી જ ઘરની જવાબદારી સંભાળી લેવાની છે. ખેતરનું કામ કરવાનું થાય તો પણ ખેતરનું કામ કરવાનું છે. ભેંસો કે ગાયો રાખતા હોય એનું પણ કામ કરવાનું છે. કામ કરવામાં કોઈ શરમ નથી રાખવાની. અને પ્લીઝ હવે ચિંતા મૂકી દીજો કે તમારું કોઈ નથી. તમારું એક ઘર છે, બહુ મોટું ઘર છે, જ્યાં તમારો પિતા, તમારો ભાઈ તમારી રાહ જોઈને બેઠો છે. મને જયારે ખબર પડશે કે તમે તકલીફમાં છો, સૌથી પહેલા હું દોડી આવીશ. કદાચ મારો અવાજ તમારા સુધી ના પહોંચે અથવા તમારી વાત મારા સુધી ના પહોંચે તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. ફક્ત તમારે કહેવાનું છે, કદાચ આ ઓળખવામાં ભૂલ થાય પણ તમારે ખાલી નંબર કહેવાનો છે. બાપુ 42 નંબરની દીકરી, તમારો બાપ તમારા માટે તૈયાર છે.